ગુરુવારનું રાશિફળ. તુલા જાતકોને વ્યવસાયમાં લાભ થવાની સંભાવના. મીન જાતકોએ પૈસા સંબંધિત લેવડ દેવડ કરતી વખતે કાળજી રાખવી. ગુજરાતી પંચાંગ અનુસાર 8 ઓગસ્ટ ગુરુવારે વિક્રમ સંવત 2080 ના શ્રાવણ માસના સુદ પક્ષની ચોથ તિથિ છે. આ દિવસે ચંદ્ર રાશિ કન્યા છે. ગુરુવારે રાહુકાળ બપોરે 2:06 થી બપોરે 3:46 સુધી રહેશે. હવે આપણે જોઈએ 08 ઓગસ્ટ ગુરુવારનો દિવસ તમામ 12 રાશિ માટે કેવો રહેશે. મેષ રાશિ. પોઝિટિવ માતા તરફથી ભેટ મળવાની સંભાવના છે. કૌટુંબિક સંબંધી કોઈ પણ સમસ્યાને ઉકેલવાના તમારા પ્રયાસો સફળ થશે. અનુભવી લોકોના માર્ગદર્શન અને સલાહને ગ્રહણ કરવાથી તમારું ભાગ્ય મજબૂત બનશે. નેગેટિવ વધારે સહનશીલતા રાખવી યોગ્ય નથી. વિરોધીઓ તમારા માટે કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે, પરંતુ તે તમારા પર નિર્ભર છે તેમને કેવી રીતે દૂર કરવું. સાસરિયાન સાથેના સંબંધોમાં ખટાશ ન આવવા દો. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સ્ટાફ સંબંધિત કેટલીક સમસ્યાઓ આવશે, તેથી કોઈ પણ નવું કાર્ય શરૂ કરવાનું મુલતવી રાખવું યોગ્ય રહેશે. અજાણ્યા લોકો સાથે પૈસાની લેવડ દેવડ કરતી વખતે સાવધાન રહો. લવગ મિત્રો અને નજીકના સંબંધીઓ સાથે ગેટ ટુગેધર સંબંધિત પારિવારિક કાર્યક્રમો થશે. પ્રેમ સંબંધો પણ ગાઢ રહેશે. સ્વાસ્થ્ય. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરથી પીડિત લોકોએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તણાવના કારણે સમસ્યાઓ વધી શકે છે. લકી કલર પીળો. લકી નંબર 2. વૃષભ રાશિ. પોઝિટિવ. તમે પરિવાર સંબંધિત કાર્યોમાં વ્યસ્ત રહેશો અને તમે પરિવારના તમામ સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ સમર્પણ સાથે પૂરી કરવાનો પ્રયાસ કરશો. સંપર્કો દ્વારા કેટલીક મહત્વપૂર્ણ માહિતી પણ મળવાની છે. નેગેટિવ. પારિવારિક સમસ્યાઓના ઉકેલમાં તમારું યોગદાન જરૂરી છે. તેનાથી ઘરનું વાતાવરણ યોગ્ય રહેશે. આજે પડોશી સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે, તેથી વધુ પડતો ગુસ્સો ટાળો અને નકામી પ્રવૃત્તિઓથી પોતાને દૂર રાખવું વધુ સારું છે. વ્યવસાય. વેપાર સંબંધિત કામનો બોજ વધુ રહેશે. ચાલી રહેલા કામમાં થોડી અડચણો આવશે. જો કે તમારી મહેનત અને સમજણથી પ્રવૃત્તિઓ સામાન્ય બનશે. વ્યવસાયિક તણાવને કારણે સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે, તેથી તમારી ક્ષમતા અનુસાર જ કામ કરવું વધુ સારું રહેશે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં પણ ઉગ્રતા રહેશે. સ્વાસ્થ્ય. ખાંસી, શરદી જેવા ઇન્ફેક્શન થઈ શકે છે. લકી કલર નારંગી. લકી નંબર 9. મિથુન રાશિ. પોઝિટિવ. ઘરનું સારું સંચાલન જાળવવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. આર્થિક પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે સમય અનુકૂળ છે. જો તમે આ સમયે વ્યક્તિગત નિર્ણયો લેવાના છો તો મોડું ન કરો. તમારું કામ સમયસર પૂરું થશે. નેગેટિવ. બિનજરૂરી વાતચીત અને મિત્રતાથી નુકસાન સિવાય બીજું કંઈ નહીં મળે. તમારા અંગત કામ પર જ ધ્યાન આપવું વધુ સારું રહેશે. તમારો શંકાસ્પદ સ્વભાવ તમારા પરિવાર માટે ચિંતાનું કારણ બની શકે છે. તમારા બાળકો પર વધુ પડતા નિયંત્રણો લાદશો નહીં. વ્યવસાય. કાર્યસ્થળ પર ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. તમારી બેદરકારીના કારણે તમારો કોઈ કર્મચારી તમારા કામકાજનો ફાયદો ઉઠાવી શકે છે. સરકારી કર્મચારીઓએ જનતા સાથે વ્યવહાર કરતી વખતે તેમની ગરિમાનું ધ્યાન રાખવું જોઈએ. જૂના મિત્રને મળવાથી તમારી યાદો તાજી થશે. પતિ પત્ની વચ્ચે સારી પરસ્પર સંવાદિતા રહેશે. તમારા પાર્ટનરની ભાવનાઓને ઠેસ ન પહોંચવા દો. સ્વાસ્થ્ય. જૂની બીમારી ફરી સામે આવી શકે છે. બેદરકાર ન રહો અને નિયમિતપણે દવાઓ લો. લકી કલર આસમાની. લકી નંબર 5. કર્ક રાશિ. પોઝિટિવ. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મુલાકાત લાભદાયી સાબિત થશે અને દૈનિક કાર્યો પણ તમારી ઈચ્છા મુજબ થશે. બાળકોને તમારો સહયોગ આપવાથી તેમનો આત્મવિશ્વાસ વધશે અને તેઓ તેમના ભવિષ્ય વિશે પણ જાગૃત થશે. નેગેટિવ. બપોર પછી થતા કામમાં અડચણો આવવાની સંભાવના છે. અજાણ્યા લોકો સાથે સંપર્કમાં ન રહો અને તમારી વસ્તુઓ જાહેર ન કરો. બાળકોની કેટલીક પ્રવૃત્તિને લઈને મનમાં થોડી ચિંતાઓ રહી શકે છે, પરંતુ આ સમય શાંતિથી ગોઠવણ કરવાનો છે. વ્યવસાય. પરિવારના સભ્યોની સલાહ આર્થિક બાબતોમાં લાભદાયી રહેશે. જો તમે કોઈની સાથે ભાગીદારી કરવાનું વિચારી રહ્યા છો તો તેને તરત જ અમલમાં મૂકો. શેર બજાર સાથે જોડાયેલા લોકો લાભદાયક સ્થિતિમાં રહેશે.
નોકરિયાત લોકો પર આજે કામનો બોજ હળવો રહેશે. લવ પરિવારના સભ્યો સાથે થોડો સમય વિતાવવાથી પરસ્પર સંવાદિતા મજબૂત થશે. પ્રેમ સંબંધોમાં પણ મધુરતા રહેશે. સ્વાસ્થ્ય નિયમિત કસરત અને યોગ્ય ખાનપાનથી તમારી માનસિક અને શારીરિક ઉર્જા જળવાઈ રહેશે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. લકી કલર પીળો. લકી નંબર 3. સિંહ રાશિ. પોઝિટિવ દિનચર્યામાં થોડો બદલાવ લાવવા માટે બહારની પ્રવૃત્તિઓમાં રસ લેશો. આ સામાજિક સંસ્થાઓમાં પણ તમારી વિશેષ ઓળખ બનાવશે. જો પૈસા ક્યાંક અટવાયેલા છે તો તે માંગવાનો હવે યોગ્ય સમય છે. નેગેટિવ સાવધાન રહો અને કારણ જાણ્યા વિના કોઈ પર વિશ્વાસ ન કરો. કોઈ પણ પ્રકારની અઘનિષ્ઠતાના કિસ્સામાં તમારા માટે પરિવારના અનુભવી અને વરિષ્ઠ લોકોની સલાહ લેવી ફાયદાકારક રહેશે. ધીરજ અને સંયમ રાખવો પણ જરૂરી છે. વ્યવસાયિક પ્રવૃત્તિઓ સમયસર પૂર્ણ થશે. આયાત નિકાસ સંબંધિત વ્યવસાયમાં ગતિ આવશે. ટેક્સ અને લોન સંબંધિત મામલાઓનો તાત્કાલિક ઉકેલ લાવવાનો પ્રયાસ કરો. સરકારી નોકરીમાં વર્તમાન સંજોગોને કારણે કામનો બોજ વધુ રહેશે. લવ તમારા જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરો. સ્વાસ્થ્ય અતિશય તણાવ અને ચિંતાને કારણે તમારી પાચનતંત્ર પ્રભાવિત થઈ શકે છે. વધારે તાણ ન લો અને વ્યવસ્થિત દિનચર્યા જાળવો. લકી કલર સફેદ. લકી નંબર 9. કન્યા રાશિ. પોઝિટિવ મહેનત અને દૃઢ મનોબળ રાખવાની જરૂર છે. ઘણા કાર્યો તમે જાતે જ પૂર્ણ કરશો. તમારી અંગત વ્યસ્તતાની સાથે સાથે પારિવારિક કાર્યોમાં તમારું યોગદાન પણ સંતોષ લાવશે. તમને કોઈ સારા સમાચાર પણ મળશે. નેગેટિવ તમારા ટાઈમ મેનેજમેન્ટને વ્યવસ્થિત રાખો. સામાજિક કાર્યોમાં પણ થોડો સમય પસાર કરો. આનાથી સંપર્કનો વ્યાપ વધશે. તમને કેટલાક નવા અનુભવો પણ મળશે. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને પણ ચિંતા રહેશે. વ્યવસાય કાર્યક્ષેત્રમાં કેટલીક પડકારો હજુ પણ રહેશે. પરંતુ સાથે સાથે તમે તમારી મહેનત અને ક્ષમતાથી તમારું લક્ષ્ય પ્રાપ્ત કરશો. તમારી કાર્યક્ષમતા સાબિત કરવા માટે તમારે વધુ મહેનત કરવી પડી શકે છે. ઓફિસમાં પણ ઘણું કામ થશે. લવ વિવાહિત જીવનમાં દરેક વ્યક્તિ એકબીજા સાથે સુમેળમાં રહેશે. જેના કારણે પારિવારિક અને પરસ્પર સંબંધોમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય વધુ પડતી મહેનત અને તણાવને કારણે માથામાં ભારેપણું અને થાક થઈ શકે છે. સકારાત્મક બનો. લકી કલર કેસરી. લકી નંબર 7. તુલા રાશિ. પોઝિટિવ તમે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવશો. આજે લેવાયેલ કોઈ પણ નિર્ણય ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. જો પ્રોપર્ટી સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી છે તો તેને ઉકેલવાનો આ યોગ્ય સમય છે. અમુક ધાર્મિક સ્થળ પર પણ થોડો સમય પસાર થશે. નેગેટિવ સંબંધીઓ સાથે જોડાયેલી બાબતોમાં થોડી પરેશાનીઓ આવશે. ઘરમાં મહેમાનોના આવવાથી કેટલાક મહત્વપૂર્ણ કામ પણ અટકી શકે છે. તેથી વ્યવસ્થિત રીતે કામ કરવાની વ્યવસ્થા રાખો. બાળકોએ તેમના અભ્યાસમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવી જોઈએ. આ સમયે વ્યવસાયમાં કેટલીક મોટી સિદ્ધિઓ મળવાની છે. માત્ર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે. તમે પડકારો વચ્ચે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશો. નોકરીમાં લક્ષ્ય પૂર્ણ થવાથી પ્રમોશન પણ મળી શકે છે. લવ પારિવારિક વાતાવરણ અનુકૂળ રહેશે. સ્વાસ્થ્ય હવામાનમાં બદલાવને કારણે ખાંસી અને શરદી જેવા ઇન્ફેક્શન થઈ શકે છે. તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો. લકી કલર ગુલાબી. લકી નંબર 4. વૃશ્ચિક રાશિ. પોઝિટિવ લોકોને મળવાની તક મળશે અને સામાજિક વર્તુળ વધશે. તમે અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો. ભૂતકાળની ખામીઓમાંથી શીખીને આગળ વધો. તમને નવી સિદ્ધિઓ મળવાની છે. વ્યક્તિત્વમાં પણ સુધારો થશે. નેગેટિવ જો તમે નકારાત્મક વલણ ધરાવતા લોકો સાથે સંગત રાખશો તો તમે તમારી પ્રતિષ્ઠા પણ ગુમાવી શકો છો. સમય પ્રમાણે તમારા સ્વભાવમાં સાનુકૂળતા લાવવાનું ધ્યાન રાખો. વધુ પડતો વિચાર કરવાથી તકો ગુમાવી શકાય છે. વેપારના વિસ્તરણ માટે જનસંપર્ક ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. સહકર્મીઓ અને સ્ટાફ તરફથી યોગ્ય સહકાર મળશે. સ્થાન પરિવર્તનની પણ શક્યતા છે. ટેક્સ લોન જેવી બાબતો મુલતવી રાખો. કારણ કે કેટલીક ગૂંચવણો ઊભી થઈ શકે છે. લવ પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સુમેળના કારણે ઘરનું વાતાવરણ વધુ ખુશનુમા બનશે.
લગ્નેતર સંબંધોને મંજૂરી ન આપો. સ્વાસ્થ્ય કોઈ પણ પ્રકારની શારીરિક સમસ્યાને બેદરકારીથી ન લેવી. તાત્કાલિક સારવાર લેવી મહત્વપૂર્ણ છે. લકી કલર નારંગી. લકી નંબર 3. ધન રાશિ. પોઝિટિવ દિવસની શરૂઆત કોઈ સારા સમાચાર સાથે થશે. તમે ખુશખુશાલ અને હળવાશ અનુભવશો અને તણાવ વિના તમારા અન્ય કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. તમે પરિવાર સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યાનો ઉકેલ પણ મેળવી શકો છો. નેગેટિવ બીજાની બાબતોમાં દખલ ન કરો કે ફસાશો નહીં. બહારની પ્રવૃત્તિઓમાં વધુ સમય ન ફાળવીને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો. ઉપરાંત બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું અને તમારા બજેટનું ધ્યાન રાખવું તમને નાણાકીય સમસ્યાઓથી બચાવશે. વ્યવસાય કાર્યસ્થળ પર ખૂબ જ વ્યસ્ત વાતાવરણ રહેશે. તમારું યોગ્ય તાલમેલ કર્મચારીઓ સાથે ચાલી રહેલી ગેરસમજને દૂર કરશે અને પરસ્પર સંબંધોમાં પણ સુધારો થશે. પરંતુ અત્યારે નવી યોજનાઓ અમલમાં મૂકવાનો સમય અનુકૂળ નથી. લવ પરિવાર અને બાળકો માટે થોડો સમય કાઢવાથી ઘરમાં વ્યવસ્થા યોગ્ય રહેશે. નકામા પ્રેમ સંબંધોમાં સમય બગાડો નહીં. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જૂની સમસ્યા ફરી ઊભી થઈ શકે છે. દવાઓની સાથે કુદરતી ઉપચારોમાં પણ વિશ્વાસ રાખો. લકી કલર લીલો. લકી નંબર 1. મકર રાશિ. પોઝિટિવ સમય અનુકૂળ છે. ગંભીરતા અને મહેનત સાથે તમારા કામ પર ધ્યાન આપો. ઘરમાં મહેમાનોના આગમનથી વાતાવરણ ખુશનુમા બની જશે. તમામ કામ વ્યવસ્થિત રીતે કરવામાં આવશે. કોઈ પણ વિવાદિત મામલાને સમયસર ઉકેલવામાં આવશે. નેગેટિવ કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારા હૃદય અને મન પર નિયંત્રણ રાખો અને લોકોની ચિંતા કરવાને બદલે પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારી ક્ષમતા કરતાં વધુ ઉધાર લેવાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આ સમયે બાળકને યોગ્ય માર્ગદર્શનની પણ જરૂર હોય છે. વ્યવસાયિક પ્રવૃત્તિઓનું આયોજન કરતી વખતે તમારી કાર્યક્ષમતા પર વિશ્વાસ રાખો. તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ બિઝનેસ કોન્ટ્રાક્ટ મેળવી શકો છો. ફાઇલો અને દસ્તાવેજો ખૂબ જ કાળજીપૂર્વક રાખવાની જરૂર છે, અન્યથા તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. લવ પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. તમારા લવ પાર્ટનરને કોઈ ગિફ્ટ આપવાનું ભૂલશો નહીં. પ્રેમ સંબંધોના કારણે તમારી કારકિર્દી સાથે કોઈ પણ રીતે સમાધાન ન કરો. સ્વાસ્થ્ય વધુ પડતી દોડાદોડને કારણે ચેતામાં તાણ અને પીડા જેવી સમસ્યાઓ વધશે. બેદરકાર ન બનો. કસરત અને સારવાર બંને પર ધ્યાન આપો. લકી કલર પીળો. લકી નંબર 5. કુંભ રાશિ. પોઝિટિવ કોઈ પણ નિર્ણય લેતી વખતે યોગ્ય વિચાર અને સાવધાની રાખવાથી ખૂબ જ સાનુકૂળ પરિણામ મળશે. ઘરના અનુભવી લોકોની સલાહ પણ ઉપયોગી થશે. બાળકો તરફથી પણ કોઈ સારા સમાચાર મળવાને કારણે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. નેગેટિવ કેટલાક પડકારો પણ આવશે. જો લોન લેવાની સ્થિતિ છે તો ચોક્કસપણે તમારી ક્ષમતાને ધ્યાનમાં રાખો. ખર્ચમાં વધારો તમને પરેશાન કરશે. વાહન ખરીદવાની ઉતાવળ ન કરવી. વ્યવસાય કાર્યક્ષેત્રમાં સંતુલિત અને શિસ્તબદ્ધ વાતાવરણ જાળવો. આ સાથે સહકર્મીઓ અને કર્મચારીઓ સંપૂર્ણ ઉર્જા સાથે તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. સંગીત, સાહિત્ય અને કલા સંબંધિત કાર્યમાં તમને સફળતા મળશે. ઓફિસમાં તમારા પ્રોજેક્ટને સમયસર પૂરા કરવાનો પ્રયાસ કરો. લવ જીવનસાથી સાથેના સંબંધોમાં નિકટતા વધશે અને પરિવારમાં પણ સુખ શાંતિનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય ખાંસી, શરદી અને ગળામાં ખરાશ જેવી સમસ્યા રહેશે. યોગ્ય સારવાર લેવાની ખાતરી કરો. લકી કલર બદામી. લકી નંબર 9. મીન રાશિ. પોઝિટિવ મિત્રો અને સહકર્મીઓ સાથે કોઈ ખાસ હેતુ માટે યોજનાઓ બનશે. ઘરમાં વ્યવસ્થા જાળવવા અને જાળવણી સંબંધિત ઘણા કામ થશે, પરંતુ તમે તેમને સંપૂર્ણ સમર્પણ અને શક્તિ સાથે પૂર્ણ કરી શકશો. નેગેટિવ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખો, નહીંતર તમારું બજેટ ખોરવાઈ શકે છે. વિદ્યાર્થીઓ અને યુવાનો તેમના અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સોશિયલ મીડિયા અને નકામી પ્રવૃત્તિઓમાં સમય બગાડો નહીં. ધંધો તમને વેપારમાં કેટલાક ફાયદાકારક કોન્ટ્રાક્ટ મળશે, પરંતુ પૈસા સંબંધિત લેવડ દેવડ કરતી વખતે ખૂબ કાળજી રાખો. બેદરકારીને કારણે નુકસાન થઈ શકે છે. કાર્યસ્થળ પર કોઈ સહકર્મીઓ સાથે વિવાદમાં ન પડો. લવ પતિ પત્ની વચ્ચે કડવો અને મીઠો વિવાદ થઈ શકે છે.
પરંતુ સંબંધો ગાઢ બનશે. લવ પાર્ટનર સાથે મુલાકાત શક્ય છે. સ્વાસ્થ્ય ગેસ અને એસિડિટીની સમસ્યાથી પરેશાન રહેશો. અસંતુલિત ખાવાની આદતો ટાળો. લકી કલર ગુલાબી. લકી નંબર 7. દરરોજ રાશિફળ મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલ રાશિફળ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો.